નમસ્કાર, હું ચિરાગ પંડ્યા આપનું આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હાર્દિક સ્વાગત કરું છું. હું ITI તરસાલી વડોદરા ખાતે કોપા ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે નેટવર્કના પ્રોટોકોલ વિશે જોઈશું. નેટવર્કના પ્રોટોકોલ એટલે શું? તો પ્રોટોકોલ એટલે સેટ ઓફ રૂલ્સ, નિયમો. આપણે જેમ જીવન જરૂરિયાતમાં નિયમોને આધીન રહીને કામ કરીએ છીએ, તેવી જ રીતને જ્યારે ડેટા નેટવર્કમાં પસાર થાય છે ત્યારે તેણે પણ તેના નેટવર્કના નિયમોને અનુસરવું પડે છે. તેને જ પ્રોટોકોલ કહે છે. તો આપણે સૌપ્રથમ નેટવર્કના અમુક પ્રોટોકોલ્સ વિશે જોઈએ. સૌપ્રથમ છે TCP, જેનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. IP, ઇન્ટરનેટ પ્રોટોકોલ. UDP, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. HTTP, હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTP, સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. PPP, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. POP, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. આ બધા નેટવર્કમાં રહેલા પ્રોટોકોલ છે. હવે આપણે આ પ્રોટોકોલના કાર્ય વિશે જાણીએ. સૌપ્રથમ TCP. તમે ઘણીવાર સાંભળ્યું હશે TCPને એકલું TCP બોલવા કરતાં TCP સાથે IP બોલાય છે. ક્યારે TCP એવું સાંભળ્યું હોય, એકલું સાંભળ્યું હોય એવું નહીં બને. આપણે હંમેશા TCP IP સાથે જ બોલશું. એટલા માટે અહીં લખ્યું છે TCP IP, કારણ કે બંનેને સાથે બોલવાનું રીઝન છે. કારણ કે આ જે છે એ નેટવર્કનું બેકબોન એટલે કે કરોડરજ્જુ છે. TCP IP થી જ ડેટા પ્રોપરલી, સાચી રીતે અને સાચી જગ્યાએ સાચા ઓર્ડરમાં ટ્રાન્સમિશન થાય છે. એની પછી છે FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફાઇલને એક હોસ્ટ અથવા એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવા માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. એઝ નેમ સજેસ્ટ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ FTP, ફાઇલને ટ્રાન્સફર કરવા માટેના નિયમો. HTTP, આપણે ઘણીવાર જોયું હશે, ક્યારેય પણ તમે વેબ બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટ લખો તો આપણે જનરલી એનું નામ લખતા હોઈએ છીએ. દાખલા તરીકે સૌથી વધારે પ્રખ્યાત એવી વેબસાઇટ ઘણી બધી હોય છે, તો આપણે એ વેબસાઇટનું માત્ર નામ જ લખીએ છીએ. નામ લખીએ અને તરત જ એન્ટર પ્રેસ કરીએ એટલે વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં, એટલે ઉપર જે સફેદ જગ્યા હોય છે ત્યાં અમુક વસ્તુઓ ઓટોમેટિક લખાઈને આવી જાય છે. દાખલા તરીકે હું એડ્રેસ બારમાં ખાલી લખું છું ગૂગલ, GOOGLE, અને હું એન્ટર પ્રેસ કરીશ એટલે તેની સાથે HTTP પછી કોલન અને 2 / આટલું ઓટોમેટિક લખાઈને આવી જાય છે. કારણ કે HTTP છે એ HTML માટેનો જે વેબ બ્રાઉઝર જે છે તેના માટેનો પ્રોટોકોલ છે. તમારે કોઈ વેબસાઇટને જોવી હોય તમારા કમ્પ્યુટરમાં તો વેબસાઇટ છે જનરલી HTMLના કોડથી બનેલી હોય છે.
અથવા એવું કહી શકાય કે વેબસાઇટમાં HTMLનો કોડ હોય જ છે. તો આ કોડને ચેક કરવા માટે HTTP પ્રોટોકોલ્સ આવી જાય છે. આપણે ખાલી એ વેબસાઇટનું માત્ર નામ લખીએ છીએ, છતાં પણ વેબ બ્રાઉઝર એક એપ્લિકેશન છે, એ પોતે નામની આગળ HTTP એવું લખાઈને આવી જાય છે. એની પછી છે SMTP. આ પ્રોટોકોલ મેઇલ ટ્રાન્સફર કરવા માટેનો છે. આપણે રોજબરોજમાં ઈમેલનો ઉપયોગ કરીએ છીએ. ઈમેલને ટ્રાન્સફર કરવા માટેના નિયમો SMTP તરીકે ઓળખાય છે. આ જે પ્રોટોકોલ છે, આ પ્રોટોકોલ ઈમેલ નેટવર્કમાં કઈ રીતના ટ્રાવેલ કરશે, અથવા ઈમેલ સાથે જો કોઈ અટેચમેન્ટ હોય, કોઈ ફાઇલ હોય, કોઈ વિડીયો હોય, કોઈ ઇમેજ હોય, તો આ જે ફાઇલ છે એ અટેચમેન્ટ કઈ રીતના જશે તેના નિયમો સૂત્ર કરે છે. હવે આપણે જોઈએ IP વિશે. IPનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. IP એ કમ્પ્યુટરના ફિઝિકલ એડ્રેસ સાથે સંકળાયેલ વર્ચ્યુઅલ નેટવર્ક એડ્રેસ છે. સમજવું થોડું અઘરું છે કે અહીં ફિઝિકલ એડ્રેસ લખ્યું છે, વર્ચ્યુઅલ નેટવર્ક એડ્રેસ લખ્યું છે, તો આપણે આના વિશે થોડું વિસ્તારપૂર્વક સમજીએ. કમ્પ્યુટરનું ફિઝિકલ એડ્રેસ એટલે દરેક કમ્પ્યુટરમાં એક ફિઝિકલ એડ્રેસ હોય છે. જેમ દરેક વ્યક્તિનું એક પરમનન્ટ એડ્રેસ હોય છે પોતાના ઘરનું, એવી રીતના દરેક કમ્પ્યુટરનું એક ફિઝિકલ એડ્રેસ હોય છે, જેને MEC પણ કહે છે, જેનું પૂરું નામ મીડિયા એક્સેસ કંટ્રોલ એટલે કે MEC એડ્રેસ. આ ફિઝિકલ એડ્રેસ કમ્પ્યુટરનું હોય છે. હવે જ્યારે આ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાય છે ત્યારે નેટવર્ક એને એક એડ્રેસ આપે છે કે હવે આ માટે નેટવર્ક માટે, ઇન્ટરનેટ માટે તમારું એડ્રેસ આ છે. જેમ કે વ્યક્તિનું પરમનન્ટ એડ્રેસ એનું ઘર હોય છે, પરંતુ તે જે નોકરી કરે છે ત્યાં પણ એનું એડ્રેસ હોય છે. તો તેના અમુક કાર્યો એ નેટવર્ક એના એડ્રેસ ઉપર જ જાય છે, કાર્ય કરવાના એડ્રેસ ઉપર જ જાય છે. જેમ કે એનું પગારનું ભથ્થું હોય, એને આવેલા કોઈ કાગળ હોય, એને આવેલા સરકારી કાગળો હોય, તો આ બધા એના ઘરના એડ્રેસ પર આવતા નથી. આ બધા એના કાર્ય કરવાના એટલે કે જ્યાં જ્યાં જોબ કરે છે ત્યાં જ આવે છે. એ રીતે વ્યક્તિના એક પરમનન્ટ એડ્રેસ ઘર હોવા છતાં એના કાગળિયા એના નોકરી કરવાના એડ્રેસ પર આવે છે. એટલા માટે આ કમ્પ્યુટર છે એનું પરમનન્ટ એડ્રેસ હોય જ છે. દરેક કમ્પ્યુટરનું, દરેક ડિવાઇસનું એક પરમનન્ટ એડ્રેસ હોય છે, જેને કહેવાય ફિઝિકલ એડ્રેસ. હવે આ ફિઝિકલ એડ્રેસને જ્યારે નેટવર્કમાં એટલે કે ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે ત્યારે એને એક નેટવર્કનું એડ્રેસ પણ આપવામાં આવે છે, જેને વર્ચ્યુઅલ નેટવર્ક એડ્રેસ કહે છે. કારણ કે એ પરમનન્ટ હોતું નથી, એટલા માટે એને વર્ચ્યુઅલ નેટવર્ક એડ્રેસ કહે છે. હવે IPનું એડ્રેસ, ઇન્ટરનેટ પ્રોટોકોલનું એડ્રેસ એ 32 બીટનું હોય છે, જેમાં 8/8ના 4 ભાગ હોય છે. આ એડ્રેસને ડોટેડ ડેસિમલ ફોર્મેટ પણ કહેવામાં આવે છે. શા માટે? આગળ જોઈએ. અહીં એક્ઝામ્પલ આપેલું છે. ઉદાહરણમાં છે 9.67.38.1, જેને બાઇનરીમાં કન્વર્ઝન કરીએ તો નીચે દર્શાવ્યું છે. તમે જોશો કે 8 બીટનું 1 એવી રીતના 4 વિભાગ પડેલા છે અને દરેક વિભાગોની વચ્ચે ડોટ મૂકેલો છે. શા માટે આવા 4 વિભાગ પાડ્યા છે એ આપણે આગળ જોઈએ. IP એડ્રેસને સિમ્બોલિક નેમ સાથે જોડવા માટેની સિસ્ટમને ડોમેઇન નેમ સિસ્ટમ કહે છે. ફિઝિકલ એડ્રેસને તો આપણે વર્ચ્યુઅલ એડ્રેસ સાથે જોડ્યું,
હવે આ જે બીજું એડ્રેસ જે છે વર્ચ્યુઅલ એડ્રેસ, જેમ કે 9.67.38.1 એટલે 9.67.38.1, આ પણ એક એડ્રેસ છે જે એક કમ્પ્યુટરને આપવામાં આવ્યું છે. હવે આવું એડ્રેસ યાદ રાખવું થોડું મુશ્કેલ થઈ પડે. માની લો આવું એડ્રેસ આપણે યાદ પણ રાખી લઈએ, તો કેટલા એડ્રેસ આવા યાદ રાખી શકીએ? અને વધારે એડ્રેસ યાદ રાખવા જઈએ તો મિસમેચ થશે કે ભાઈ આનું એડ્રેસ હતું કે ઓલાનું હતું, ભૂલ થઈ શકે છે અને ખોટા એડ્રેસે આપણી માહિતી જઈ શકે છે. પણ જો આવા આંકડાકીય એડ્રેસની જગ્યાએ જો સિમ્બોલિક એટલે કે નામ કાંઈક આપી દેવામાં આવે તો આપણે ઇઝીલી એ નેટવર્કને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો આવા આઈપી એડ્રેસને નામ આપવાની સિસ્ટમ ને ડોમેઇન નેમ સિસ્ટમ કહે છે. સિમ્બોલિક નેમને કહેવાય ડોમેઇન નેમ. હવે આ ડોમેઇન નેમ કઈ રીતે વર્ક કરે છે, આઈપી એડ્રેસને નામ કઈ રીતે આપે છે એ આપણે જોઈએ. અહીં આપણે એક વિડીયો દ્વારા જોઈએ કે ડોમેઇન નેમ સિસ્ટમ વર્ક કઈ રીતે કરે છે. અહીં ઘણા બધા આઈપી એડ્રેસીસ આપેલા છે. તમે જોશો તો 209.85.129.103 આવા તો ઘણા બધા આઈપી એડ્રેસીસ આપેલા છે. હવે માની લો કે તમે આ આઈપી એડ્રેસ લખો છો અને 103ની જગ્યાએ 102 એવું આઈપી એડ્રેસ ભૂલથી લખાઈ ગયું, આપણને યાદ રહેતું નથી, પણ આવું એડ્રેસ આપણે લખાઈ ગયું, તો જે આપણું ડેટા છે એ ખોટી જગ્યાએ પહોંચી શકે છે. કારણ કે આંકડાકીય માહિતી છે આપણને જલ્દી યાદ રહે એવી નથી. એટલા માટે હવે આપણે આને આ જે આઈપી એડ્રેસીસ છે, જે આંકડાકીય એડ્રેસ છે, આ એડ્રેસને આપણે નામ આપી દઈએ. તો જોઈએ કે આવા નામ આપણે એને અસાઇન કરેલા છે. તો આ આઈપી એડ્રેસ, એની સામે આ એનું નામ, સિમ્બોલિક નામ. તો 209.85.129.103 આવું યાદ રાખવાને બદલે જો ખાલી આપણે યાદ રાખીએ ગૂગલ, તો આપણને ઇઝીલી યાદ રહી શકે છે. અને ક્યારેય પણ આપણને પૂછવામાં આવે તો આપણે સિમ્પલી યાદ રાખેલો શબ્દ ગૂગલ કહી શકીએ છીએ. આવી જ રીતના જો અલગ અલગ એડ્રેસીસ આપણી પાસે હોય તો અલગ અલગ એડ્રેસીસને આપણે નામ આપી દઈએ, જેથી આપણને યાદ રાખવામાં સરળ પડે. તો આ બંનેને મિસ ન થાય એટલા માટે બંનેને ભેગા કરવામાં આવે છે. તો આ જે ભેગા કરે છે એને કહેવાય ડોમેઇન નેમ સિસ્ટમ. ડોમેઇનનું નામ એટલે કે ગૂગલ અને એનું આઈપી એડ્રેસ કે આ આઈપી એડ્રેસનું આ નામ છે, આ આઈપી એડ્રેસનું આ નામ છે, એવી રીતના. હવે આપણે આ વિડીયોમાં એક ભાઈને જોઈ શકીએ છીએ. આ ભાઈ છે એક વેબસાઇટ જોવે છે. અહીં ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે www.flamingos.ca. આવું વેબસાઇટ આ જોવે છે. વ્યક્તિ ઘરે જાય છે અને ઇન્ટરનેટ ચાલુ કરીને આ વેબસાઇટનું નામ વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં લખે છે અને જેવું એન્ટર મારે છે એટલે એ ઇન્ટરનેટમાં આ નામનું એડ્રેસ સર્ચ કરવા જાય છે. હવે આપ જોઈ શકો છો કે સાઈડમાં એક કોફીનો કપ પડ્યો છે. કોફીના કપમાં એ એક શુગર ક્યુબ નાખે છે. તમે જોઈ શકો છો કે કોફીના કપમાં શુગર ક્યુબ હાથમાંથી છૂટી અને કોફીના કપમાં જવા સુધીની સફરનો સમય કેટલો ઓછો હોય છે. અહીં એ દર્શાવ્યું છે. આને યાદ રાખશો, આપણે આગળ જોઈશું. હવે અહીંયા એને અટકાવી દઈએ છીએ. હવે આટલા સમયમાં શું થઈ શકે છે? તો જે flamingos.ca, તો .ca એ જે ડોટ છે આખું પોતાનું નામ સર્ચ કરવા જાય છે કે .ca એવું કોઈ જગ્યાએ અવેલેબલ છે ખરું? હવે એ નેટવર્કમાં .ca કઈ જગ્યાએ છે એ અલગ અલગ જગ્યાએ પૂછીને જ્યાં .ca છે ત્યાં પહોંચવાની કોશિશ કરશે. એટલે .ca, .com, .ru, .in આવા બધા જ્યાં વેબસાઇટના એડ્રેસીસ અવેલેબલ હોય છે એ જગ્યાએ જઈને પૂછશે કે .ca એવું કોઈ નેમ સર્વર અવેલેબલ છે. જો એને મળશે તો યસ કે હા મને મળી ગયું છે. તો એનું આઈપી એડ્રેસ શું છે, એ કઈ જગ્યાએ મને મળશે,
જો આવું કોઈ નામ હોય .ca એવું કોઈ નામ હોય તો એ મને કઈ જગ્યાએ મળશે એવું પૂછશે અને એનું એડ્રેસ લઈને એ ત્યાંથી આગળ વધશે. હવે એની પાસે એનું હવે .caનું આઈપી એડ્રેસ છે તો એની પાસે આવેલા આઈપી એડ્રેસમાંથી કોઈ એકમાં જશે કે જ્યાં બધા જ .caના એડ્રેસીસ હશે. હવે ત્યાં જઈને પૂછશે કે .ca પાસે ઘણા બધા વેબસાઇટો હોય છે તો ત્યાં ફ્લેમિંગોઝ એવી નામની એવા ડોમેનના નામની કોઈ વેબસાઇટ છે. જો એની પાસે હશે તો એને ડેટા આગળ મળશે અને યસ એ ડેટા આગળ લઈને ફ્લેમિંગોઝ .ca આટલું ડેટા એને મળી ગયો છે. આ ડેટા આગળ લઈને એનું જે એડ્રેસ એને બતાવવામાં આવ્યું છે એ એડ્રેસમાં આગળ વધશે. હવે એને લેવાનું છે આ જે એડ્રેસ છે એની પાસેનું www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. હવે એને જે પર્ટિક્યુલર ડેટા મળ્યો છે જે એડ્રેસ મળ્યું છે એ પર્ટિક્યુલર એડ્રેસ પર જશે. તમે જોઈ શકો છો અહીં નામ આપ્યું છે ફ્લેમિંગોઝ .ca એટલે એક ઇમારત જેવું દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ ઇમારતમાં આટલી બધી વસ્તુઓ છે. તેમાંથી તેને હવે જોઈએ છે www. તો તમે જોશો એમાં એની નીચે મેઇલ છે, એની નીચે FTP છે. તો આ જે ઇમારત છે એના અલગ અલગ ફ્લોર ઉપર અલગ અલગ પ્રોટોકોલ દર્શાવેલા છે, અલગ અલગ કાર્ય થઈ રહ્યું છે જેમાં www પાસે પહોંચીને એ સંપૂર્ણપણે એડ્રેસ મેળવી લે છે. આ સંપૂર્ણ એડ્રેસ લઈને એ ફરીથી એ જ એડ્રેસ બારમાં એટલે કે વેબ બ્રાઉઝરમાં જશે અને કહેશે કે હા આવું નામનું એડ્રેસ અવેલેબલ છે. આટલી આખી પ્રક્રિયા હાથમાંથી શુગર ક્યુબ છૂટે છે અને કોફીના કપમાં પડે છે એટલા સમયમાં થઈ જાય છે. તમે વિચારી શકો છો કે આટલી જટિલ પ્રક્રિયા આટલા ટૂંકા ગાળામાં થઈ જાય છે. તો આને કહેવાય ડોમેઇન નેમ સિસ્ટમ. ડોમેન સિસ્ટમ આવી રીતના વર્ક કરે છે. જેવું એને નામ મળે છે એટલે એ સર્વર કે જ્યાંથી એને નામ મળ્યું છે www.flamingos.ca આ સર્વર જે જગ્યાએ અવેલેબલ છે ત્યાંથી સર્વરનો ડેટા જ્યાં એને એક્સેસ કરવામાં આવે છે એ લેપટોપમાં ડેટા ડાઉનલોડિંગ થવાનું ચાલુ થઈ જાય છે. તો આપણે આગળ જોઈએ એમાં કે TCP અને UDP આ પ્રોટોકોલ કઈ રીતે વર્ક કરે છે. IP વિશે આપણે જોયું, હવે આ બંને વિશે આપણે જોઈએ. TCP એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને UDP એટલે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. આ બંને પ્રોટોકોલ એક જ લેયર એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર પર વર્ક કરે છે. એના વિશે આગળ જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ UDP યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. આ પ્રોટોકોલ કનેક્શન લેસ પ્રોટોકોલ છે. કનેક્શન લેસ પ્રોટોકોલ એટલે કે એક વખત કનેક્શન થયા પછી ડેટા મોકલાઈ ગયા પછી કનેક્શન ક્લોઝ કરી દેવામાં આવે છે. UDP પ્રોટોકોલના પેકેટની સાઇઝ ઓછી હોય છે. UDP પ્રોટોકોલમાં જે હેડર ડેટામાં એડ થાય છે એ હેડરની સાઇઝ 8 બાઇટ હોય છે, જ્યારે TCPના હેડરની સાઇઝ 20 બાઇટ હોય છે. આપ જોઈ શકો છો બંને વચ્ચે ઘણું બધું અંતર છે. અહીંના હેડરની સાઇઝ 8 જ બાઇટ છે જ્યારે TCPના હેડરની સાઇઝ 20 બાઇટ છે. તો UDP પેકેટ આગળ જાય, પેકેટ છે UDP પ્રોટોકોલ થ્રુ આગળ જાય તો એમાં ડેટાની સાથે 8 બાઇટનું બીજું હેડર લાગે છે. જ્યારે ડેટા જો TCPમાં આગળ જાય તો ડેટાની સાથે 20 બાઇટનું બીજું હેડર આગળ લાગે છે. UDPમાં એરર રિકવરીની કોઈ સિસ્ટમ અવેલેબલ નથી. એટલે જો પેકેટ સમય મર્યાદામાં ન મળે તો તેને સેન્ડરને તેનું ACK મળતું નથી. ACKનો મિનિંગ થાય એકનોલેજમેન્ટ. એટલે કે જો પેકેટ સેન્ડર મોકલે છે અને રિસીવરને તે મળે છે કે નથી મળતું તેની કોઈ જ ખાતરી સેન્ડરને થતી નથી. અથવા જો સેન્ડર પેકેટ મોકલે છે અને રિસીવર એ ડેટાને એ પેકેટને મેળવે છે પણ સેન્ડર જે પેકેટ મોકલે છે અને રિસીવર જે પેકેટ મોકલે છે બંને એક જ છે, બંને સરખા છે અને સાચું મળે છે તેની પણ કોઈ ખાતરી હોતી નથી. સેન્ડર જે ક્રમમાં પેકેટ મોકલે છે તે જ ક્રમમાં રિસીવરને મળે
તેની પણ કોઈ ખાતરી હોતી નથી. આમ આપણે જોઈએ યુડીપીમાં હેડરની સાઇઝ ઓછી હોય છે, એટલે એનું કનેક્શનથી જે ડેટા કે જે પેકેટ મોકલવામાં આવે છે એ પેકેટ જલ્દીથી ટ્રાન્સમિશન થાય છે, તરત જ ટ્રાન્સમિશન થઈ જાય છે. પણ એમાં આટલી ખામીઓ પણ છે. યુડીપીથી મોકલાયેલા પેકેટ નેટવર્કમાં તરત જ મોકલી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ ટીસીપી વિશે. પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટીસીપી એ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે, જ્યારે યુડીપી કનેક્શન લેસ પ્રોટોકોલ છે. કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ એટલે એક વખત સેન્ડર પોતાનો ડેટા કે પેકેટ કનેક્શનથી મોકલે છે અને જ્યાં સુધી એ ડેટા કે એ પેકેટ રિસીવરને મળતું નથી ત્યાં સુધી સેન્ડર અને રિસીવર આ બંને વચ્ચેનું કનેક્શન સ્થાયી રહે છે. જ્યારે રિસીવર સેન્ડરને એનું એકનોલેજમેન્ટ મોકલે કે હા મને તમારો ડેટા સાચા ઓર્ડરમાં, સાચી રીતે અને મોકલેલ ડેટા સાચો છે, આ ત્રણેય વસ્તુનું એકનોલેજમેન્ટ એટલે કે ACK એવો ડેટા મોકલે છે, ત્યાર પછી જ સેન્ડર અને રિસીવર વચ્ચેનું કનેક્શન બ્રેક થાય છે. કારણ કે જો ડેટા મેળવવામાં ડિલે થયો હોય, ડેટામાં ત્રુટિ હોય અથવા ખોટા ઓર્ડરમાં, ખોટા ક્રમમાં ડેટા મળ્યો હોય તો બધા જ ડેટાને ડિસ્કાર્ડ કરવામાં આવે છે અને ફરીથી ટ્રાન્સમિશન એટલે કે રીટ્રાન્સમિટ કરવાનો આદેશ આપવામાં આવે છે. તો તેના માટે ફરીથી કનેક્શનને બનાવવું પડે છે. તો તેવું ન થાય તેના માટે જ્યાં સુધી રિસીવર ડેટાને ACK તરીકે સેન્ડરને મોકલે છે ત્યાં સુધી કનેક્શન સ્થાયી રહે છે. આ મિકેનિઝમને 3-વે હેન્ડશેક એવું કહેવામાં આવે છે. 3-વે હેન્ડશેક વિશે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ. હવે ડિલિવરી એકનોલેજમેન્ટ હમણાં વાત કરીએ આપણે કે ડેટા રિસીવરને મળે છે તેનું એકનોલેજમેન્ટ આપવામાં આવે છે. હવે જેમ આપણે જોયું યુડીપીમાં હેડરની સાઇઝ ખાલી 8 બાઇટ છે, એટલે ડેટાની સાથે માત્ર 8 બાઇટ જ એક્સ્ટ્રા લઈ જવાના હોય છે. જ્યારે ટીસીપીમાં હેડરની સાઇઝ 20 બાઇટ હોય છે. ડેટાની સાઇઝ જેટલી પણ હોય પણ તેમાં 20 બાઇટ તો એડ થાય જ છે, ડેટાની સાઇઝ વધી જાય છે. તથા ડેટા કે પેકેટને ટીસીપી પ્રોટોકોલ થ્રુ મોકલવામાં આવે એટલે તરત જ નેટવર્કમાં પહોંચી જશે તેની ખાતરી હોતી નથી. કારણ કે ટીસીપીનું એક એડવાન્ટેજ છે કન્જેશન કંટ્રોલ. હવે આ કન્જેશન કંટ્રોલ એટલે શું? તો કન્જેશન કંટ્રોલ એટલે કોઈ બે ડિવાઇસ વચ્ચે જો કનેક્શન ચાલુ હોય અને જો ટીસીપીને એ જ ડિવાઇસ થ્રુ ડેટા કે પેકેટ મોકલવાનો હોય તો એ ત્યાં સુધી વેઇટ કરશે જ્યાં સુધી એ બંને ડિવાઇસ ફ્રી થશે નહીં, જેથી તમારો ડેટાનો લોસ થાય નહીં અથવા ડેટા મિસમેચ થાય નહીં, એક ડેટામાં બીજો ડેટા એડ થઈ જાય નહીં. એટલે જ્યાં સુધી બંને ડિવાઇસ ફ્રી થાય નહીં ત્યાં સુધી ડેટા પેકેટનું વેઇટ કરશે, એ ડિવાઇસનું વેઇટ કરશે. જ્યારે બંને ડિવાઇસ ફ્રી થાય ત્યાર પછી જ એ ડિવાઇસને ડેટા મોકલશે. એટલે ટીસીપીમાં ડેટા તરત જ મોકલાય એ જરૂરી નથી, જ્યારે યુડીપીમાં એ ડેટા તરત જ મોકલી દેવામાં આવે છે, ભલે ડિવાઇસ ફ્રી હોય કે ના હોય. હવે આપણે જોઈએ 3-વે હેન્ડશેક. એનું કાંઈ એનિમેશન છે, જોઈએ. કમ્પ્યુટર છે એ એનું ડેટા પેકેટ સ્વરૂપે ઇન્ટરનેટમાં મોકલે છે અને ત્યાંથી સર્ચ એન્જિન મારફતે કોઈ માહિતી મોકલવા માંગે છે. તો સૌપ્રથમ કમ્પ્યુટર છે એ જેની સાથે કમ્યુનિકેટ કરવાનું છે એવા સર્ચ એન્જિન, એવા ડિવાઇસ સાથે પહેલાં પૂછશે કે મારે કનેક્ટ થવું છે, તમે ફ્રી છો, અવેલેબલ છો. હવે સર્ચ એન્જિન કે જે સામાન્ય ડિવાઇસ છે, રિસીવર ડિવાઇસ છે, એ જ્યારે પણ ફ્રી થશે ત્યારે એ કમ્પ્યુટરને એનું ACK મોકલશે કે હા હું ફ્રી છું, શ્યોર. આજે મળે છે ને કહેવાય ACK એકનોલેજમેન્ટ. હવે આ ડેટા કે એકનોલેજમેન્ટ તરીકેનો ડેટા મળ્યા પછી કમ્પ્યુટર હવે એને કહે છે કે હા તમે ફ્રી છો એ મને ખબર પડી ગઈ છે, તો હવે હું ડેટા સેન્ડ કરું છું.
એવું પણ કહેવું પડશે, કારણ કે સર્ચ એન્જિન છે એની પાસે ઘણી બધી માહિતીઓ આવતી હોય છે. તો હું મારો ડેટા તમને સેન્ડ કરું છું એવી માહિતી પણ આપે છે કે હવેથી મારો ડેટા તમારી તરફ ટ્રાન્સમિટ થાય છે. તો આ રીતના 3 વખતના કામ થયા પછી ડેટાનું ટ્રાન્સમિશન થાય છે. એટલે બંને વચ્ચેનું સિગ્નલ હોય છે, બંને વચ્ચેની કનેક્ટિવિટી હોય છે એ સ્ટેડી રહે છે, સ્થાયી રહે છે, જેથી ડેટાનું લોસ કે એવું કોઈ સંભાવના રહેતી નથી. ટીસીપી અને યુડીપી બંને એક જ પ્રોટોકોલ પર કામ કરે છે. તો બંને વચ્ચેના ડિફરન્સ જોઈ લઈએ. યુડીપી છે મેસેજ ઓરિએન્ટેડ છે. શા માટે મેસેજ ઓરિએન્ટેડ? તો યુડીપી છે એ ડેટાને તરત જ મોકલી આપે છે, જ્યારે ટીસીપી એ સ્ટ્રીમ ઓરિએન્ટેડ છે. એટલે એક વખત ડેટાનું સેન્ડર અને રિસીવર બંને વચ્ચેની કનેક્ટિવિટી સ્થાયી થયા પછી જ્યાં સુધી ટ્રાન્સમિશન કમ્પ્લીટ થતું નથી, પૂરું થતું નથી, ત્યાં સુધી એ ટ્રાન્સમિશન એ કનેક્ટિવિટી સ્થાયી રહે છે. આ માટે ટીસીપી એ સ્ટ્રીમ ઓરિએન્ટેડ કહેવાય છે. યુડીપીનું એક્ઝામ્પલ જોઈએ તો ઈમેલ એકવાર સેન્ડ કર્યા પછી આપણે એને બંધ કરી દઈએ તો પણ એ ઈમેલ સામેવાળાને પહોંચી જશે એવું આપણે માની લઈએ છીએ. જ્યારે ટીસીપીમાં સ્ટ્રીમ ઓરિએન્ટેડ છે તો આપણે ફોન દ્વારા જો કન્વર્ઝેશન કરવાનું હોય કે એક ફોનથી બીજા ફોન સાથે વાત કરવી હોય તો એમાં એવું હોતું નથી કે હું એકવાર હેલો કહીને પછી ફોન મૂકી દઉં, એ સામેવાળો છે ફરીથી હેલો કહીને ફોન મૂકી દે છે, તો પછી આપણને એનું પ્રોપર એકનોલેજમેન્ટ મળતું નથી. આના માટે જે બંને વચ્ચેની વાતચીત પૂરી થાય નહીં ત્યાં સુધી એનું કનેક્ટિવિટી બનાવી રાખવી જરૂરી છે. એવી જ રીતના વિડીયો કોન્ફરન્સનું પણ છે. વિડીયો કોન્ફરન્સમાં પણ સ્ટ્રીમની જરૂર પડે છે. જ્યાં સુધી બંનેની કોન્ફરન્સ પૂરી ન થાય ત્યાં સુધી એ કનેક્ટિવિટી રાખવી જોઈએ, જે ટીસીપી કરે છે. હવે યુડીપી એ મેસેજ ઓરિએન્ટેડ છે પણ એના પણ ડ્રોબેક્સ છે. આપણે જોયું કે એની ઇન ઓર્ડર ડિલિવરી એટલે કે ક્રમમાં પહોંચતો ડેટા જરૂરી નથી, ડેટા આડોડો પણ હોઈ શકે છે. તો અહીં દર્શાવ્યું છે કે ટીસીપીમાં જો આપણે આ રીતનો ડેટા મોકલીએ તો રિસીવર સાઈડ આ જ રીતના ડેટા એને પહોંચશે, જ્યારે યુડીપીમાં આ જ રીતનો ડેટા રિસીવર સાઈડ પહોંચવાની ગેરંટી નથી. એમાં ડેટામાં ફેરબદલી પણ થઈ શકે છે. હા, ડેટા પહોંચે છે ચોક્કસ, સંપૂર્ણ ડેટા પહોંચે છે, પણ એનો ક્રમ કે પ્રોપર હોય જ એની ખાતરી નથી. તમે જોઈ શકો છો અહીં ડેટાની ફેરબદલી પણ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ ક્લાસીસ ઓફ નેટવર્ક. નેટવર્કને 5 ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે છે. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ. તો આ જે વિભાજિત કરવામાં આવે છે એ આઈપી એડ્રેસના અનુસાર કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ઉપર ક્લાસ એની ઉપર 0, 1, 8, 16, 24, 31 આવી રીતના 1 થી 31 અને 0 એમ 32 બીટનું આઈપી એડ્રેસ હોય છે. અને આ આઈપી એડ્રેસના અનુસાર તેને ડિવાઈડ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે સૌપ્રથમ ક્લાસ એમાં નેટ આઈડી હોય છે પહેલાં 7 બીટ તરીકે, જ્યારે બાકીના 24 બીટ્સ હોય છે હોસ્ટ આઈડીના. એવી જ રીતના ક્લાસ બીમાં પ્રથમ 2 નેટ આઈડી હોય છે અને બાકીના 2 હોસ્ટ આઈડી હોય છે. એવી જ રીતના ક્લાસ સીમાં પ્રથમ 3 નેટ આઈડી હોય છે, જ્યારે છેલ્લું હોસ્ટ આઈડી હોય છે. હવે ક્લાસ ડી એ મલ્ટીકાસ્ટ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ક્લાસ ઈ ભવિષ્ય માટેના એક્સપેરિમેન્ટ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ વિગતવાર ક્લાસ એ એડ્રેસીસ. તેમાં સૌપ્રથમ 7 બીટ નેટવર્કના હોય છે, જ્યારે એની પછીના 24 બીટ એના હોસ્ટના હોય છે. તો સૌપ્રથમ 7 બીટ નેટના હોય છે એટલે નેટનું આઈડી દર્શાવે છે, જ્યારે એની પછીના બીટ્સ છે એ હોસ્ટનું આઈડી દર્શાવે છે. એવી જ રીતના ક્લાસ બીમાં સૌ પ્રથમ 14 બીટ્સ નેટવર્કના હોય છે, બાકીના 16 બીટ્સ
એના હોસ્ટના હોય છે. ક્લાસ સી એડ્રેસીસ, અહીં 21 બીટ નેટવર્કના હોય છે અને છેલ્લા 8 બીટ હોસ્ટના હોય છે. અને ક્લાસ ડી વિશે આપણે જોયું કે મલ્ટીકાસ્ટિંગ માટે ઉપયોગી હોય છે, બ્રોડકાસ્ટિંગ માટે ઉપયોગી છે. અને ક્લાસ ઈ છે ફ્યુચર અથવા એક્સપેરિમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ફિઝિકલ એડ્રેસ. ફિઝિકલ એડ્રેસ એ કમ્પ્યુટરનું ફિઝિકલ એડ્રેસ કહેવાય છે. તો ફિઝિકલ એડ્રેસ એટલે શું? તો જે કમ્પ્યુટરના એડ્રેસ બસ સર્કિટમાં રહેલું બાઇનરી નંબર ધરાવતું એડ્રેસ હોય છે તેને ફિઝિકલ એડ્રેસ કહેવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિનું પરમેનન્ટ ઘરનું એડ્રેસ. તો આ ફિઝિકલ એડ્રેસથી ડેટા બસને મેઇન મેમરીના પર્ટિક્યુલર સ્ટોરેજ સેલની માહિતી મેળવવામાં સરળતા પડે છે. લોજિકલ એડ્રેસ. લોજિકલ એડ્રેસ કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે તેને એક્ઝિક્યુટ થવા માટે સ્પેસની જરૂર હોય છે, જગ્યાની જરૂર હોય છે. આવી સ્પેસ કે જે એડ્રેસ પર હોય છે એ એડ્રેસને લોજિકલ એડ્રેસ કહે છે. થોડું વિસ્તારથી સમજીએ. અહીં લખ્યું છે એક્ઝિક્યુટ થવા માટેના સ્પેસની જરૂર હોય છે. દરેક પ્રોગ્રામ આપણે કમ્પ્યુટરને હાર્ડ ડિસ્કમાં સ્ટોર હોય જ છે. હવે સ્ટોર થયેલો ડેટા જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે એ જ જગ્યાએ એક્ઝિક્યુટ થતો નથી, એ જ જગ્યાએ રન થતો નથી. એ કોઈ બીજી જગ્યાએ એનો ડેટા કોપી કરે છે અને પછી એ કોપી કરેલા ડેટાને રન કરે છે. જેથી ચેન્જીસ કોઈ કરવામાં આવે તો એ વર્ચ્યુઅલ એડ્રેસ જે હોય છે કે જે સ્થાયી એડ્રેસ નથી કે એ લોજિકલ એડ્રેસ છે ત્યાં ચેન્જીસ કરે છે અને પછી જ્યારે એમાં પરમેનન્ટ ચેન્જ કરવાના આવે ત્યારે પરમેનન્ટ ચેન્જ એના ફિઝિકલ એડ્રેસમાં કરવામાં આવે છે. લોજિકલ એડ્રેસ ફિઝિકલ એડ્રેસની સાથે પણ હોઈ શકે અને લોજિકલ એડ્રેસ એ ફિઝિકલ એડ્રેસથી અલગ પણ હોઈ શકે છે. તો આ થઈ વાત લોજિકલ એડ્રેસની. મને સાંભળવા બદલ આપનો આભાર. નમસ્કાર.